लिंक मोकली है જે સેવાલિયા ખાતે જે ડ્રગ્સ પકડાયો છે શું સંદર્ભ આવે? ગઈકાલ તારીખ 20/7/24ના રોજ સેવલિયા પોલીસ સ્ટેશન ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છે AR ચૌધરી, એઓની એક માહિતી મળેલી કે એક ઈસમ કે એનું સ્પેસિફિક વર્ણન મળી આવેલું. એ વર્ણનવાળો ઈસમ એ કોઈ પ્રતિબંધિત ડ્રગ્સ લઈને સેવાલિયા રેલવે બ્રિજ નજીક આવી રહેલ છે. એ જે માહિતી મળેલી તો તે માહિતી આધારે સેવાલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડાકોર અને સેવાલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસોએ જે NDPS એક્ટની જે મેન્ડેટરી જોગવાઈ હોય એ જોગવાઈનું પાલન કરી અને સરકારી પંચો સાથે આ ઈસમને ઝડપી પાડેલ. જે ઈસમ પાસેથી 149 ગ્રામ જેવું એક શંકાસ્પદ પદાર્થ મળી આવેલ, જેને FSL અધિકારીની હાજરીમાં ચેક કરાવતા તે મેફેડ્રોન નામનું એક પ્રતિબંધિત ડ્રગ્સ હતું. જે પ્રતિબંધિત ડ્રગ્સ એ પાર્ટી ડ્રગ તરીકે પણ વપરાતું હોય છે અને નાર્કોટિક એક્ટ હેઠળ એ બેન છે. તો પોલીસે આ સમગ્ર કાર્યવાહી કરી અને 149 જેટલું મેફેડ્રોન નામનું ડ્રગ અને સાથે તેને લઈ આવેલ એ આરોપી ગોપાલ મહેરને પોલીસે અટક કરેલો છે. અને આ અનુસંધાને ડ્રગ મોકલનાર તથા ડ્રગ મેળવનાર એ આરોપીઓના પણ નામ ફરિયાદમાં ખોલી અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલી છે. NDPS એક્ટની કલમ 8C, 22C અને 29 મુજબનો ગુનો પોલીસે રજીસ્ટર કરેલો છે અને હાલ તેની વધુ તપાસ સર્કલ પોલીસના SOG પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DN ચુડાસમાને સુપરત કરવામાં આવી.